હેલો એવરીવન. આજે આપણી સાથે છે મિસ્ટર ચિરાગ પટેલ, જે વ્હાઇટઓક કેપિટલ મ્યુચ્યુઅલ ફંડમાં પ્રોડક્ટ હેડ છે. એમના વિશે હું થોડી વાત કરું તો એમનો ટોટલ 15 વર્ષનો મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં એક્સપિરિયન્સ છે અને 14 વર્ષ એમણે આઈસીઆઈસી મ્યુચ્યુઅલ ફંડમાં એઝ અ પ્રોડક્ટ હેડ તરીકે રહી ચૂક્યા છે. એ ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ છે અને એમણે આઈસીઆઈસી મ્યુચ્યુઅલ ફંડની અંદર ફ્રીડમ એસઆઈપી અને એસટીપી જેવા ઇનોવેટિવ કન્સેપ્ટ લાવેલા છે. તો મેઇનલી આજે મારે તમારી સાથે એ જાણવું છે કે ફંડ મેનેજમેન્ટમાં અને મ્યુચ્યુઅલ ફંડમાં એક હાયરાર્કી હોય છે કે રિસર્ચ એનાલિસ્ટ હોય, ફંડ મેનેજર હોય, સીઆઈઓ હોય, સીઈઓ હોય. તો પ્રોડક્ટ સ્પેશિયાલિસ્ટનું શું ઇમ્પોર્ટન્સ છે ઇન એસેટ મેનેજમેન્ટ કંપની? તો સૌથી અગત્યની વસ્તુ છે પ્રોડક્ટની પોઝિશનિંગ શું છે, કે આ પ્રોડક્ટ શું કામ કરશે, એની કેરેક્ટરિસ્ટિક શું રહેશે. જેમ કે એક મિડ કેપ ફંડ હોય તો આપણને ખબર હોય કે અગ્રેસિવ ફંડ રહેશે, એટલે એમાં લોકો એસઆઈપીસ વધારે કરે અને અગ્રેસિવ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરે. પણ માની લો આપણે સ્પેક્ટ્રમની એકદમ બીજી તરફ આવીએ કે એક હાઇબ્રિડ ફંડ છે, કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફંડ કે બેલેન્સ એડવાન્ટેજ ફંડ. તો એમાં એક રિટાયર માણસ ઇન્વેસ્ટ કરતો હોય જેને દર મહિને પૈસાની જરૂર હોય. તો આ બધા જે ફંડ હોય એની કેરેક્ટરિસ્ટિક હોય છે, પ્રોપર્ટી હોય છે, રાઈટ. એ પ્રોપર્ટી શું છે એને કમ્યુનિકેટ કરવાનું એક્સટર્નલ ઇન્વેસ્ટર વર્લ્ડમાં, રાઈટ, ઇન્વેસ્ટમેન્ટ કોમ્યુનિટીમાં, અને ફંડ એ જ પ્રમાણે મેનેજ થાય છે કે નહીં, રાઈટ, એનું મોનિટરિંગ કરવાનું. બરાબર છે. જેમ કે અમોલ પાલેકર પાસે આપણે શું એક્સપેક્ટ કરીએ કે એ કોઈ દિવસ એક્શન સીન ના કરે, અને આપણે સની દેઓલ પાસે શું કરીએ કે એ કોઈ દિવસ મોટે ભાગે એક્શન સીન જ કરે. હવે તમે વિચાર કરો, એક કન્ઝર્વેટિવ પ્રોડક્ટ જો એક્શન સીન કરવા માટે અને એક અગ્રેસિવ પ્રોડક્ટ છે કન્ઝર્વેટિવ થઈ જાય તો રિયાલિટી અને એક્સપેક્ટેશન વચ્ચે બહુ મિસમેચ આવી જાય. તો પ્રોડક્ટનું પોઝિશનિંગ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે. તો એને બે જગ્યાએથી કમ્યુનિકેટ કરવાનું, એક્સટર્નલ વર્લ્ડને અને બીજું ઇન્વેસ્ટમેન્ટ મેનેજરોને. ધીસ ઇઝ હાઉ ધ ફંડ હેઝ ટુ બી મેનેજ. અને એના માટે ફંડનું એક કેસિંગ કરવામાં આવે, રાઈટ, કે આ બંનેને મેચ ક્યારે કરવું, કે ફંડનું કોઈ કેસિંગ હોવું જોઈએ કે આ ફંડ આ કરી શકે, આ નહીં કરી શકે. એ બહુ જ અગત્યની વસ્તુ છે. સો પ્રોડક્ટ પોઝિશનિંગ ઇઝ હાઉ ધ પ્રોડક્ટ કેન બી યુઝડ બાય ડિફરન્ટ સેગમેન્ટ ઓફ ધ સોસાયટી. અને સોસાયટીમાં દરેક ટાઈપના લોકો હોય, એટલા માટે આ એક વર્ટિકલ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તેથી ઇન્વેસ્ટરને ખબર હોય વોટ આઈ કેન એક્સપેક્ટ ફ્રોમ ધ પ્રોડક્ટ, રાઈટ, અને ઇન્વેસ્ટમેન્ટ મેનેજરને ખબર હોય કે મારે આમાં શું ડિલિવર કરવાનું. ટ્રુ, દેટ ઇઝ હાઉ ઇટ વર્ક્સ. અમેઝિંગ. ઇન્ડિયાનું માર્કેટ અત્યારે જોઈએ તો 45 જેવી મ્યુચ્યુઅલ ફંડ કંપનીઝ છે. તો મારે તમારી પાસેથી એ જાણવું છે કે વ્હાઇટઓક કેપિટલ જ્યારથી શરૂ થયું છે મ્યુચ્યુઅલ ફંડ, તો કોર ફિલોસોફી શું છે અને ફંડ મેનેજમેન્ટ સ્ટાઇલ કઈ રીતની રહેશે? તો વ્હાઇટઓક મેનેજમેન્ટ વિશે હું એટલું કહી શકું, આ ઇન્વેસ્ટમેન્ટ ડ્રીવન કલ્ચર, ઇન્વેસ્ટમેન્ટના ડીએનએ વાળી એવી પહેલી કંપની છે જેને સેબીએ મ્યુચ્યુઅલ ફંડનું લાયસન્સ આપ્યું છે. હવે ઘણી બધી આવી રહી છે, પણ ધીસ ઇઝ ધ ફર્સ્ટ કંપની વિચ ઇઝ હુઝ બેકગ્રાઉન્ડ ઇઝ ઓનલી ઇન્વેસ્ટમેન્ટ્સ, રાઈટ, અને એ મ્યુચ્યુઅલ ફંડના બિઝનેસમાં આવી છે. તો પહેલું તો ઇન્વેસ્ટમેન્ટ ફોકસ બહુ વધારે છે, રાઈટ, અને એના માટે બધા જ કહે છે કે વી બાય ગ્રેટ બિઝનેસ એટ ગુડ વેલ્યુએશન્સ. પણ ગ્રેટ બિઝનેસ કોને કહેવો, દેટ વી હેવ ડિફાઇન, રાઈટ. જેમ કે આમાં 3 ક્રાઇટેરિયા અમે કહીએ છીએ કે સુપીરિયર રિટર્ન ઓન ઇન્ક્રિમેન્ટલ કેપિટલ, રાઈટ, એટલે કે એવા બિઝનેસમાં ઇન્વેસ્ટ કરવું કે જેમાં પ્રાઇઝિંગ પાવર છે એ કંપનીના હાથમાં હોય. તમે પ્રાઇસ વધારો છતાંય ડિમાન્ડ ના ઘટે તો જ તમારા માર્જિન કંટ્રોલમાં રહે. ટ્રુ. તમે જેટલું વેલ્યુ એડિશન કરો બિઝનેસમાં એટલો તમારો પ્રાઇઝિંગ પાવર વધે, બરાબર છે. તો દેટ ઇઝ વન કેરેક્ટરિસ્ટિક. સેકન્ડ ઇઝ તમે જે પણ બિઝનેસ કરો સ્કેલેબલ હોવો જોઈએ. જેમ કે પાનનો ધંધો છે એ પણ હાઈ માર્જિનનો છે, પણ તમે એને સ્કેલ ના કરીશું. 1000 કરોડની કંપની 10,000 કરોડની, 50,000 કરોડની ત્યારે બને જ્યારે તમે એને સ્કેલ કરો, રાઈટ. સો સ્કેલેબિલિટી હોવી જોઈએ. અને ત્રીજો કે સ્કેલ કરવાની મેનેજમેન્ટની ક્ષમતા હોવી જોઈએ. ટ્રુ. તમે જોજો ઘણા સ્મોલ એન્ડ મિડ કેપ બિઝનેસીસ બહુ સારા છે, પણ બીકોઝ ઓફ XYZ રીઝન પ્રમોટર કેન નોટ એબલ ટુ સ્કેલ ઇટ. ક્યાં તો એબિલિટી ઇશ્યુ હોય, ક્યાં તો કમ્પ્લાયન્સ ફોલો ના થાય, ક્યાં ક્વોલિટી કંટ્રોલ ના થાય, અથવા તો કેપિટલ મિસઅલોકેશન થઈ જાય. એટલે તમે જોજો અત્યાર સુધીમાં બધી સ્મોલ કેપ કંપનીઓ લાર્જ કેપ નથી બનતી. 1% થી ઓછી કંપની 5 વર્ષમાં સ્મોલ કેપમાંથી લાર્જ કેપ બને છે, અને 5% થી ઓછી કંપની મિડ કેપથી
લાર્જ કેપ બને છે. એનો મતલબ એમ છે કે 95% કંપનીઓ મિડ કેપ જ રહે છે અથવા તો સ્મોલ કેપ થઈ જાય છે. રાઈટ. એટલે જ્યારે તમે સ્મોલ એન્ડ મિડ કેપમાં ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યારે આ બધી વસ્તુઓ જોવી બહુ અગત્યની છે. તો દેટ ઇઝ વોટ વી ટ્રેક. એના પછી અમે એનું વેલ્યુએશન એનાલિસિસ કરીએ, જેના માટે અમારું એક પ્રોપ્રાઇટરી ફ્રેમવર્ક છે, જેને અમે ઓપ્કો ફિન્કો મોડેલ કહીએ છીએ. જેનાથી અમે કંપની મોંઘી છે કે સસ્તી એ નક્કી કરી શકીએ. ઘણીવાર જનરલી પ્રાઇસ જોઈને કે પી મલ્ટિપલ જોઈને તમે મિસગાઈડ થઈ શકો. રાઈટ. તો તમે જે ધંધાને ભાવ આપો, મલ્ટિપલ્સ આપો, એ ધંધાને જોઈને આપો છો. રાઈટ. તો એનો જે ગોલ્ડન પાર્ટ છે એ ધંધો છે, એને ઓપરેટિંગ કંપની કહેવાય. રાઈટ. એ કર્યા પછી ધારો કે અમે 1000 કંપની સ્કેન કરીએ છીએ, તો એમાંથી 200 ગ્રેટ બિઝનેસ આવ્યા. 200 ગ્રેડમાંથી 60-70 કંપનીઓ એવી છે કે જેમાં વેલ્યુએશન અમને કમ્ફર્ટ છે. ઓપ્કો ફિન્કો એનાલિસિસ. પછી અમે એને વેટેજ આપવાનું કામ કરીએ કે આને વેટ કઈ રીતે આપવું. તો અમે જ્યારે સ્ટોકને વેટ આપવાનો તો એક બેલેન્સ પોર્ટફોલિયો બનાવીએ કે તમારો બહુ વેલ્યુ ઓરિએન્ટેડ ના બની જાય કે બહુ ગ્રોથ ઓરિએન્ટેડ ના બની જાય. ટ્રુ. બહુ ડોમેસ્ટિક ના બની જાય અને બહુ એક્સપોર્ટ ઓરિએન્ટેડ પણ ના બની જાય. બહુ સાયક્લિકલ ના બની જાય અને બહુ ડિફેન્સિવ પણ ના બને. ધેટ ઇઝ હાઉ વી ગીવ ધ વેટ. એનાથી શું થાય કે તમારી આલ્ફા ડિલિવર કરવાની કન્સિસ્ટન્સી વધે. ટ્રુ. સો દેટ ઇઝ વોટ ઇઝ ધ એન્ટાયર પ્રોસેસ ઓફ ક્રિએટિંગ અ પોર્ટફોલિયો. અને આના માટે જે મેં તમને કીધું, અમે 1000 કંપની જોઈએ છે. એના માટે અમારી પાસે 45+ મેમ્બરની ઇન્વેસ્ટમેન્ટ ટીમ છે, વિચ ઇઝ વન ઓફ ધ બેસ્ટ રિસોર્સ ઇન્વેસ્ટમેન્ટ ટીમ. રાઈટ. અમે આ બધી કંપનીઓની પ્રાઇમરી રિસર્ચ કરીએ છીએ. પ્રાઇમરી રિસર્ચ એટલે કંપનીને મળવાનું, એના સપ્લાયરને મળવાનું, એના કસ્ટમરને મળવાનું, એના કોમ્પ્યુટરને મળવાનું. નોટ ઓનલી એની બેલેન્સ શીટ જોઈ લીધી, એની એન્યુઅલ રિપોર્ટ વાંચી લીધી અને એનું તમે એક્સેલ ઉપર DCF કરી નાખ્યું. ધીસ ઓલ વી ડુ ટુ decide whether it will fall into my investment criteria or not. રાઈટ. અને અમે કન્ટિન્યુઅસ બેસિસ પર કરતા રહીએ. This is how it works. અને જે આપણી ઇન્વેસ્ટમેન્ટ ટીમ છે એ વેલ રિસોર્સ છે, એક્સપિરિયન્સ પણ છે. અને વી ઓલ્સો હેવ અ ફોરેન્સિક ટીમ. રાઈટ. કે જે કંપનીનું ફોરેન્સિક પણ કરે કે આને જો શું કામ નહીં લેવી કોઈ કંપની, એના માટે પણ તમારે અલગ હેડ પહેરવી પડે. સાચી વાત છે. શું કામ લેવી એના માટે અલગ હેડ જોઈએ, શું કામ નહીં લેવી એના માટે અલગ હેડ જોઈએ. તો વી આર ઓલ્સો હેવિંગ અ ફોરેન્સિક ટીમ જે અમને કહે છે શું નહીં કરવું. રાઈટ. સો દેટ ઇઝ હાઉ ઇટ પેન આઉટ. ગ્રેટ. અત્યારે જોઈએ તો જેમ સેબીએ કેટેગરાઇઝેશન ડિફાઇન કરેલું છે કે લાર્જ કેપ ફંડ કોને કહેવાય, ફ્લેક્સી કેપ કોને કહેવાય, મલ્ટી કેપ કોને કહેવાય, અને દરેક મ્યુચ્યુઅલ ફંડ કંપની એ જ પ્રમાણે ફંડ મેનેજ કરતી હોય છે. તો ડાયવર્સિફિકેશન માટેની અને યુનિકનેસ શું છે આપણી, જે પણ ઇન્ડસ્ટ્રીના પિયર્સ છે એની કમ્પેરમાં? સો બધાથી પહેલું જે આપણું છે ને, વી આર અ બોટમ અપ સ્ટોક પિકર્સ. અમે કંપની ખરીદતી વખતે ફ્યુચરમાં ક્રૂડનો ભાવ શું હશે, કરન્સી શું હશે, એક્સચેન્જ રેટ શું હશે, ઇન્ટરેસ્ટ રેટ શું હશે, એ બધા પરિબળોને પ્રાધાન્ય નથી આપતા. કંપનીના પોતાના પ્રાધાન્ય વધારે આપે છે. એટલે ફોર એક્ઝામ્પલ કોઈ બેટ્સમેન સારો કે ખરાબ એ કેવી રીતે નક્કી કરી શકો કે ગમે એ પીચ પર એ રમી શકે. પછી એમ કે આ પીચમાં તો આ ફાસ્ટ પીચ બહુ હતી, ફ્લેટ નથી, ગ્રાસ વધારે હતું એટલે મારી સેન્ચુરી ના થઈ. તો એનો મતલબ એમ છે કે આ કંપની પર કે આ પ્લેયર પર એક્સટર્નલ પરિબળોની અસર વધારે છે. રાઈટ. આપણે એ જોઈએ છે કે કંપનીની પોતાની ઇનહરન્ટ સ્ટ્રેન્થ કેટલી છે કે ગમે એવી પીચ પર રમી શકે. ટ્રુ. So that is what is called a bottom up stock picking criteria of investing. So that is a very unique and different approach of our stock selection. બીજી જે આપણે વસ્તુ કરી છે કે આપણે દરેક ફંડને કેરેક્ટર આર્ટિસ્ટ બનાવી દીધા છે. કે આપણું મિડ કેપ ફંડ છે અગ્રેસિવલી મેનેજ કરીએ છીએ. રાઈટ. એમાં 65% તમારે મિડ કેપ રાખવું જ પડે, બાકીના 35 તમે લાર્જ કેપ કે સ્મોલ કેપ પણ લઈ શકો. તો આપણે એમાં મેજોરિટી સ્મોલ કેપ લઈએ છીએ. ઓકે. કેમ કે એમાં SIPs કરે છે લોકો, લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે. એના પછી આપણું જે બીજું અગ્રેસિવ ફંડ છે મલ્ટી કેપ ફંડ છે. રાઈટ. એમાં આપણે 60-70% સ્મોલ એન્ડ મિડ કેપ ચલાવીએ છીએ, બાકીનું લાર્જ કેપ છે. એના પછી આપણે ફ્લેક્સી કેપ ફંડ, પછી લાર્જ એન્ડ મિડ કેપ ફંડ, રાઈટ, અને લાર્જ કેપ ફંડ. અને એના પછી આપણે બેલેન્સ એડવાન્ટેજ ફંડ અને મલ્ટી એસેટ ફંડ ઇઝ ધ મોસ્ટ કન્ઝર્વેટિવ ફંડ ફ્રોમ આર બુક. તો આપણે શું કર્યું છે કે આપણે ઇકોસિસ્ટમ એક તૈયાર કરી દીધી છે કે ઇન્વેસ્ટરને પોતાની સ્યુટેબિલિટી પ્રમાણે એ ચૂઝ કરી શકે. રાઈટ. અને એમાં અમારું કામ શું છે કે જે પણ ફંડો એ બેન્ચમાર્કને બીટ કરે. ટ્રુ. રાઈટ. તમે જે પણ ફંડમાં આવો એના રિસ્પેક્ટિવ બેન્ચમાર્કને બીટ કરવું જોઈએ. સો વી ટ્રાય ટુ ગીવ યુ બેસ્ટ ઓફ ધ પ્રોડક્ટ within the category with pure mandates. Purity.
So the purity and excellence within that mandate is what is very differentiating factor in our company. ગ્રેટ. લાસ્ટ ક્વેશ્ચન એ છે કે તમારી જે પણ 15 વર્ષની જર્ની રહી છે ઇન્વેસ્ટમેન્ટ સાઇડ ઉપર, વોટ હેઝ બીન યોર બેસ્ટ લર્નિંગ કે જે તમે ઇન્વેસ્ટર્સ સાથે શેર કરી શકો? બેસ્ટ લર્નિંગ એ છે કે બે કેટેગરીના લોકો સૌથી વધુ પૈસા બનાવે છે, એક જે મરી ગયો અને એક જે ભૂલી ગયો. જેટલા અને એક બીજી વસ્તુ, જેટલી ઇન્ફોર્મેશન વધારે તમારી પાસે એટલા તમારા રિટર્ન ઓછા હોય છે. ઓકે. કેમ કે આપણે ડે ટુ ડે ઇન્ફોર્મેશન પર રિએક્ટ કરવાની કોશિશ કરીએ છીએ. 10 વર્ષના જ્યારે તમારે રિટર્ન ઇન્વેસ્ટમેન્ટ હોય ને, તો 3 મહિનાનું રિટર્ન સેન્ટિમેન્ટ ડિસાઇડ કરે, 3 વર્ષનું રિટર્ન કોઈ બિઝનેસ સાયકલ ડિસાઇડ કરે, 10 વર્ષનું રિટર્ન કંપનીની પ્રોફિટેબિલિટી ડિસાઇડ કરે. પછી એ દરમિયાન ભલે ગવર્મેન્ટ બદલાઈ ગઈ હોય, નેચરલ ડિઝાસ્ટર થઈ ગયા હોય, વોર થયા હોય કે કોઈ કેલેમિટીઝ આવી, રાઈટ, 10 વર્ષના રિટર્ન કંપનીના પ્રોફિટ જ ડિસાઇડ કરે, અને 10 વર્ષથી બિયોન્ડના રિટર્ન કેરેક્ટરિસ્ટિક ઓફ ધ પોપ્યુલેશન ડિસાઇડ કરે છે. તો આજે લોકોએ રોટી, કપડા ને મકાનની એસ્પિરેશન નથી, આજે લોકોને સારું ખાવું છે, સારું દેખાવું છે અને સારી રીતે રહેવું છે, વિચ ઇઝ કોલ્ડ ડિસ્ક્રેશનરી સ્પેન્ડિંગ, રાઈટ. તો આઈ થિંક આજના જમાનામાં તકલીફ એ છે કે સોશિયલ મીડિયાનો બહુ જ ઇન્ફ્લુઅન્સ છે, એટલે ઇન્ફોર્મેશનનો ઓવરડોઝ છે, એમાં નોઇઝીસ વધારે છે, સિગ્નલ ઓછા છે. ટ્રુ. આનાથી દૂર કઈ રીતે રહેવું ને ઇન્વેસ્ટરે એના ઉપર કામ કરવું જોઈએ. એટલે ઇટ ઇઝ નોટ અબાઉટ કે 10 વર્ષમાં આ બધી વસ્તુ છે જ, બરાબર, પૈસા બનશે જ, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમારે કે તમારે આ બધા નોઇઝીસથી કઈ રીતે દૂર રહેવું. Rather than your intellect, your spiritual ability will play a bigger role, right, in making good returns. So that is what is my learning. વન્ડરફુલ, વન્ડરફુલ. અને અમે પણ ઇન્વેસ્ટર્સને એ જ જનરલી કમ્યુનિકેટ કરતા હોઈએ છીએ કે ડોન્ટ ડ્રાઈવ ફ્રોમ ન્યૂઝ એન્ડ ઇન્ફોર્મેશન, જસ્ટ સ્ટે ફોકસ ઓન યોર ગોલ્સ. Exactly. થેન્ક યુ સો મચ, તમે આટલો સમય આપ્યો અને અમારા ઇન્વેસ્ટર સુધી આ વાત પહોંચાડવામાં મહત્તમ પ્રયાસ કરીશું. Thanks a lot for inviting me. થેન્ક યુ. म्यूचुअल फंड निवेश बाजार जोखिमों के अधीन है। योजना से जुड़े सभी दस्तावेजों को ध्यान से पढ़ें।